છે? હરે વીરા પ્રધાન, તમને પણ મારા અભિનંદન છે. હા તો મહારાજ, અમને શા માટે બોલાવ્યા? હરે વીરા પ્રધાન, જી મહારાજા. તમને બોલાવવાનું એટલું જ કારણ છે કે આપણા નગરની ન્યાયનીતિ કેવી રીતે ચાલી રહી છે. હા તો મહારાજા, આપણા નગરની ન્યાયનીતિ બહુ સારી રીતે ચાલી રહી છે. હરે વીરા પ્રધાન, જી મહારાજા. આપણા નગરની અંદર વિદ્યાર્થીઓને વિદ્યાદાન કેવી રીતે મળી રહ્યા છે. હા તો મહારાજા, આપણા નગરની અંદર વિદ્યાર્થીઓને વિદ્યાદાન બહુ સારી રીતે અપાઈ રહ્યા છે. હરે વીરા પ્રધાન, જી મહારાજા. આપણા નગરની અંદર ગાય અને ગૌદાન કેવી રીતે અપાઈ રહ્યા છે. હા તો મહારાજા, આપણા નગરની અંદર ગાય અને ગૌદાન બહુ સારી રીતે અપાઈ રહ્યા છે. હરે વીરા પ્રધાન, જી મહારાજા. એ તો ઘણી ખુશીની વાત છે, પણ હું ઘણા સમયથી નગર ચર્ચા કરવા નથી ગયો, તો ચાલો આપણે બંને નગર ચર્ચા કરવા નીકળીએ. ભલે. હે આજે રાજાની પરગના બાને ચાલી આરે. બંને થઈ રહ્યા છે વીરા. હાલો આપણે વાવણી કરવા જઈએ વીરા. હાલો આપણે વાવણી કરવા જઈએ.
અરે ભાઈ સામાન્ય બાજુ તો જુઓ કોણ ઊભું છે. અરે વીરા કઈ બાજુ કશો એ બાજુ તો કાકા બેઠો તો તમે કઈ બાજુ કશો અરે ભાઈ આ બાજુ. કઈ બાજુ અરે ભાઈ સામાન્ય બાજુ તો ચરક મરક શું દેખાય? અરે હા વીરા આ ચરક મરક બધું શું છે હા એ તો અજમેર રાજા ઉભા છે. અરે વીરા હે રાજા અજમેર ઉભા હોય તો આપણે શું આપણે તો વીરા વાવણું કરવા જઈએ છીએ ને અરે ભાઈ એ તો પેટના વાંજિયા છે. અરે વીરા હે વાગ્યા હોય તો આપણે શું આપણે તો વીરા વાવણું કરવા જવું પડશે ને અરે આપણે વાવણો વાવવા જઈએ તો ખરા પણ આપણું વાવણું નિષ્ફળ જાય. હાલો વીરા આપણે પાછા હાલે ભલે. હરે વીરા પ્રધાન, જી મહારાજા. આ ખેડૂત ભાઈઓ આમ હૈયું ઉમંગે નાચતા ને ગાતા ઘેર જતા હતા અને આપણે બંને જોઈને કેમ પાછા વળી ગયા તેની હાલને હાલ તપાસ કરો. ભલે. અરે ખેડૂતભાઈ, તમને અમારા મહારાજા બોલાવે છે. એ અત્યારે મારે ઘણું કામ હે તમને ઇનામ આપવા માટે બોલાવે છે. ભલે પ્રધાનજીને મારા અભિનંદન છે. તમને પણ મારા અભિનંદન છે. કહો પ્રધાનજી અમને શા માટે બોલાવે છે? તમને મહારાજા બોલાવે છે. ભલે મહારાજાને જણાવો મારા અભિનંદન છે. હરે ખેડૂત ભાઈઓ, તમને પણ મારા અભિનંદન છે. કહો મહારાજા અમને શા માટે બોલાવે છે? હરે ખેડૂત ભાઈઓ, તમને બોલાવવાનું એટલું જ કારણ છે કે તમે આમ હૈયે ઉમંગે નાચતા ને ગાતા ક્યાં જતા હતા અને અમને જોઈને કેમ પાછા વળી ગયા. અરે મહારાજા એ તો અમારું ઓરનું બિયારું ઘેર ભૂલી ગયા હતા તે માટે અમે પાછા વળી ગયા. હરે ખેડૂત ભાઈઓ, તમે જુઠ્ઠું બોલી રહ્યા છો. જો સાચું બોલશો તો ઇનામ મળશે અને જુઠ્ઠું બોલશો તો અંધારી પકડીમાં પણ આવશે. તે માટે જે હોય સાચું કહો. અરે વીરા હવે તું કરશો? એક બે કપ્પા મારી લઈએ. ભલે હરે વીરા પ્રધાન, જી મહારાજા. આ ખેડૂત ભાઈઓ સરાંતર જુઠ્ઠું બોલી રહ્યા છે. તે માટે તેમને કહો કે જો સાચું બોલશો તો ઇનામ મળશે અને જુઠ્ઠું બોલશો તો અંધારી પકડીમાં પણ આવશે. તે માટે સાચું કહે. ભલે. અરે ખેડૂતભાઈ, હજુ પણ તમે જુઠ્ઠું બોલી રહ્યા છો. જો સત્ય બોલશો તો ઇનામ મળશે અને જુઠ્ઠું બોલશો તો અંધારી કોઠડીમાં પૂરીની ચાબુકનો માર મળશે. તે માટે જે હોય સત્ય જણાવો. અરે વીરા હવે શું કરશો? અરે ભાઈ જે હોય તે સત્ય જણાવી દે. આપણે તો માર નહીં ખબર. ભલે વીરા જણાવી દો. અરે પ્રધાન તમારા મહારાજાને કહીને સંભળાવે કે કહીને સંભળાવે? હા, હું પૂછી જોઉં. અરે મહારાજા, ખેડૂતોનું એમ કહેવું છે અમે તમારા મહારાજાને ગઈને સંભળાવીએ કે કઈને સંભળાવીએ. હરે ખેડૂત ભાઈઓ, જો કઈને સંભળાવશો તો હું એકલો જ સાંભળીશ. તે માટે કઈને સંભળાવો. હે આજે ખેડૂતો કાહે રાહત મહાબળો
ખેડૂત ભાઈઓ, તમે કઈ રીતે મને વાંચ્ય કહી રહ્યા છો? મારે તો ત્રણ દીકરીઓ છે, નાસા, લક્ષ્મી અને સગુના, તો તમે કઈ રીતે મને વાંચ્ય કહી રહ્યા છો? અરે મહારાજા, દીકરી તો પારકા કણનો થાપણ કહેવાય. કાલે પરણીને સાસરે જતી રહેશે, પણ અમારા કરશનભાઈ જેવો દીકરો તો નહીં જ ને. હરે વીરા પ્રધાન, જી મહારાજા. આ ખેડૂત ભાઈઓની વાત મને સત્ય લાગે છે, તે માટે તેમને કહો કે કાલે સવારે સૂર્યદેવના દર્શન કરી કોઈ સારા માણસનો સ્પર્શ લઈને વાવણું વાવવા જાય. ભલે. અરે ખેડૂતભાઈ, તમારી વાત સત્ય છે, તે માટે સવારે સૂર્યદેવના દર્શન કરી કોઈ સારા માણસના સુકન લઈ વાવણું વાવવા જાઓ. ભલે. સારા સુકન લઈ જાય ખેડૂત ભાઈ, સારા સુકન લઈ જાય. હરે વીરા પ્રધાન, જી મહારાજા. આપણે આટલે સુધી આવ્યા અને આટલું જાણવા મળ્યું, તો ચાલો આપણે આગળ વધીએ. ભલે. હે આજે રાજાની પરદાન